એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણીને વિનંતી કે તેઓ આપણી આક્રોશ યાત્રાને સંબોધે. જિગ્નેશભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ભલે કે હું બોલું પછી તું બોલજે, પણ આજે ધારાસભ્ય છે અને 100% ગુજરાતનો અવાજ બનીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એકવાર જિગ્નેશભાઈનું જોરદાર તાલીઓ સાથે વધાવો. નારો જરા પાવરથી બોલજો, મને મજા આવે. જરા 5 મિનિટ. જય જવાન, જય જવાન. ખેડૂતોના દેવા માફ કરો, ભાજપ સાફ કરો. આજી તાકાત ખૂટે છે. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. કિસાન એકતા જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. તો આવાજ દો, हमें લડેંગે जीतेंगे, લડેંગે જીતેંગે, ઇન્કલાબ जिंदाबाद. લાગે હવે ચામાં પીધી જાય. તમે આપણી યાત્રાના બધા સૌ સાથીઓ આવી ગયા છે. એ મંચ ઉપર આવતા થાય પછી વાત કરી ને. કિસાન આગેવાન વિક્રમભાઈ માડમ, લાલજીભાઈ દેસાઈ જેના નેતૃત્વમાં આગેવાનીમાં આખી આક્રોશ રેલી યોજાઈ. પૂંજાભાઈ વંશ, લલિતભાઈ વસોયા, સાથી જીવનભાઈ, બધા મિત્રો માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. वगाड़ो वगाड़ो. તો તોડી નાખ્યો તો વાંધો નતો. જય જવાન, जय किसान, જય જવાન. जय किसान. जय किसान। જય જવાન, जय किसान, જય જવાન. जय किसान. કિસાન એકતા जिंदाबाद. ખેડૂતોનું દેવું માફ કરો, नहीं तो भाजप साफ करो, ખેડૂતોનું દેવું માફ કરો, नहीं तो भाजप साफ करो, ખેડૂતોનું દેવું માફ કરો. नहीं तो भाजप साफ करो. ધન્યવાદ. મંચ ઉપરના સૌ સાથીઓ, થવા દો હવે. આ બાજુ બધા પોતપોતાનું સ્થાન લેવા વિનંતી. આવો આવો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોના સાચા હમદર્દ બની ગુજરાતના એક એક ખેડૂતને ન્યાય મળે. કમોસમી વરસાદના કારણે અતિ આર્થિક ભીંસમાં મુકાયેલો ગુજરાતનો ખેડૂત જે વધુ પાયમાલ બન્યો, વધુ કંગાળ બન્યો, અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પેકેજ અને વળતરના નામે ફક્ત 10,000 કરોડનું એક પડીકું પકડાવ્યું. આ પડીકાની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની જનતાને જગાડવા અને ખાસ કરીને ભાગિયાઓ, ખેત મજૂરો
અને સમગ્ર ગુજરાતના એક એક ખેડૂતને જગાડવા માટે ગુજરાતના દરેકે દરેક ખેડૂતના દેવા માફ થાય અને જગતનો તાત ગુજરાતનો ખેડૂત પણ એ સાચા અર્થમાં સંપન્ન અને સમૃદ્ધ બને એવી વાત સાથે, એવા વિચાર સાથે સોમનાથથી નીકળેલી આ કિસાન આક્રોશ રેલી, આ ખેડૂતોની યાત્રા એ આજે દ્વારકા પહોંચી છે. ત્યારે લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, અમિતભાઈ, પરેશભાઈ, વિક્રમભાઈ, તુષારભાઈ, લલિતભાઈ વસોયા, તમામે તમામ લોકો માટે, તમામે તમામ કોંગ્રેસ પક્ષના જુજારુ સાથીઓ માટે જેમણે એક સંનિષ્ઠ પ્રયત્ન આપણા ગુજરાત માટે, આપણા ગુજરાતના ખેડૂત માટે કર્યો છે, એના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. હીરાભાઈ જોટવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથીઓ, અનેક વક્તાઓ છે, બહુ લાંબુ ભાષણ નથી કરવાનું, રસ્તામાં અનેક જગ્યાએ બોલ્યો છું, પણ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં પણ કોંગ્રેસ પરિવારની કે મારી આ રીલ કે મારી ભાવના, મારી લાગણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે એવું ઈચ્છું છું. હું ઈચ્છું છું કે ગુજરાત અને દેશનો પ્રત્યેક નાગરિક જાતિ, ધર્મ અને ઇવન રાજકીય પક્ષનું કુંડાળું તોડી એક માણસ તરીકે, એક ભારતવાસી તરીકે, ભારતીય તરીકે આ વાત ચોક્કસ પોતાના મનમાં યાદ રાખે કે 2025ના આ દ્વારકામાં, 2025ના સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, આપણા દેશમાં ખેડૂતની એક દિવસની ખેતીની આવક ફક્ત 27 રૂપિયા છે. કેટલી? 27 રૂપિયામાં અમારા અમદાવાદ શહેરમાં સેન્ડવિચ સરખી નથી મળતી. તમે કલ્પના કરો, મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે, એનું એક આખું ફ્લોર એની 65-70 ગાડીઓના પાર્કિંગ માટે હોય. એક ફ્લોર 27 માળમાંથી એક માળ ખાલી એની ગાડીઓના પાર્કિંગ માટે હોય. અને બીજી બાજુ જગતનો તાત આપણે જેને કહીએ છીએ, એ ખેડૂતની એક દિવસની ખેતીની આવક એ ફક્ત 27 રૂપિયા છે. 27 રૂપિયાના મહિને 800-900 રૂપિયા થયા. ભારત સરકારનો આંકડો છે. ભારત સરકારના કહેવા પ્રમાણે ખેડૂત પરિવારની મહિનાની આવક 10,218 રૂપિયા છે. પેલા ચોરને સવાલ પૂછવાનું થાય કે ચોર, તો આ ખેડૂતોની આવક ડબલ કરવાનું કહેતો તો તારું મુખારબિંદ તો જરા બતાય, હમણાં તારું જોવું છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છોડો, આપણા આ ગુજરાતની અંદર જેને વાઇબ્રન્ટ ને સ્વર્ણિમ ને ગતિશીલ ને જાણે શું શું કહે છે સરકાર, આ જ ગુજરાતમાં તાજેતરમાં હમણાં આ લીલો દુકાળ પડવાના કારણે 3-4 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો, પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. અને છતાં ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું ના થયું કે 2 લીટીનો કાગળ નરેન્દ્રભાઈને લખે કે સાહેબ હવે તો દિલ્હી તમે બેઠા છો. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બહુ ડંફાસો ઠોકતા હતા કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતના ખેડૂતોને અન્યાય. તમે આપો ને 50,000 કરોડનું પેકેજ, કેમ નથી આપતા? અદાણીના, અંબાણીના, ટાટાના, બિરલાના મોટા મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓના 20 થી 25 લાખ કરોડ માફ કરી દીધા. અમારી બહેનો સાંભળો છો ને, 25 કરોડ માફ નહીં કર્યા, 250 કરોડ નહીં, 2500 કરોડ નહીં, 25,000 કરોડ નહીં, 2.5 લાખ કરોડ નહીં, 25 લાખ કરોડ એ લોકોના દેવા માફ કર્યા જે પહેલેથી કરોડપતિ, અરબપતિ અને ખરબપતિ છે, પણ ખેડૂતના દેવા માફ નથી કરતા. માં કસમ, હમણાં તળિયા તોડી નાખવા જોઈએ. એ ગુજરાતની જનતા, કે થાકો, હવે 28 વર્ષ થયા, જરા ઇન્કલાબ કરો.
મારા ગુજરાતના શ્રમજીવીઓ, મારા ગુજરાતના પશુપાલકો, મારા ગુજરાતના ખેત મજૂરો, ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, જાગો અને કહો કે આ ગુજરાત અમારું છે, તમારા બાપની પેઢી નથી. બહુ તાગડ ધીરના તમે કર્યા ગુજરાતમાં, અમે નહીં ચલાવીએ. એ વાતનું ગુજરાતની જનતા એલાન કરવાની જરૂર છે. ખુખારીને બોલો, 28 વર્ષમાં અમને બહુ તાનાશાહી જોઈ, બહુ દાદાગીરી જોઈ. બંધ બારણે ચા કોફી પીવા બેઠા હોય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ પણ કહે છે કે જિગ્નેશભાઈ અમારી બકરી ડબ્બામાં છે, અમારાય બોલાતું નથી. એવી તાનાશાહી છે. આ દાદાગીરીને કોણ તોડી શકે? એ જ તોડી શકે જે 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ફેક્ટરીમાં કે ખેતરમાં પોતાનો પરસેવો પાડતો હોય. એ ખેડૂત, એ મજદૂર, એ શ્રમજીવી, એ ભાગ્યો, એ ખેત મજૂર, એ જ આ લોકોનો કમળું ઉખાડીને ફેંકી શકે. હું મંચ ઉપર હમણાં મિત્ર સાથે વાત કરતો હતો કે તકલીફ શું થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં 2 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું. આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ અને અંબાજી અને દ્વારકાના મંદિરના 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં બી દારૂ જુગારના અડ્ડા ચાલે છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં માસૂમ 5-7-10 વર્ષની દીકરીઓ પર બળાત્કાર થાય છે. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. આ બધું જ જાણીએ છીએ. પણ છેલ્લે વાત આવે છે, ચૂંટણી આવે ત્યારે ખેડૂત નથી રહેતા. આપણે થઈ જઈએ છીએ આહિર, આપણે થઈ જઈએ દલિત, આપણે થઈ જઈએ કડવાને લેવા, આપણે થઈ જઈએ કોળી પટેલ, આપણે થઈ જઈએ રબારી. આપણે આજે સંકલ્પ કરો આજની દ્વારકાની ધરતી પરથી કે આજથી અમે ફક્ત ભારતવાસી. આવો સંકલ્પ આ 70 વર્ષમાં જો કરી લીધો હોત તો કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, શહીદ આઝમ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત બન્યું હોત. આ સંકલ્પ આજે કરીને જે છૂટા પડીએ તો મને લાગે છે કે આપણી આ મહેનત એ કંઈક લેખે લાગે. જો ચૂંટણી વખતે લાલજીભાઈ દેસાઈ અને હવે આહિર સમાજમાંથી ટિકિટ આપી એટલે આહિર સમાજની બહેનોએ ભૂલી જવાનું કે 400 નો બાટલો 1100 માં મળે છે. ના, અમારો તો અમારો આહિર જોઈ એટલે દબાવે બટણ ત્યાં, અને પછી 5 વર્ષ 1100 માં બાટલો લે. સાચી ખોટું? તો તમારી જ કોમમાં પેદા થયો છે, તમારી જ જ્ઞાતિમાં પેદા થયો છે, તમારા જ ધર્મમાં પેદા થયેલો છે, એના કારણે તમારું કામ કરશે. આ વાત તો ભૂલી જ જજો. એ બંધારણમાં જો માનતો હશે, એ કોંગ્રેસ પક્ષની જેમ દલિતો, આદિવાસી, ઓબીસી અને જનરલ કાસ્ટ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાની એની ભાવના છે તો તમારા માટે લડતો છે. એ જ લાલજીભાઈ દેસાઈ અને એ જ પાલ આંબલિયા છે. જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થયો તો અગ્નિકાંડની આગમાં ભૂંજાયેલા 26-28 પીડિતો માટે 1 મહિનો રાત દિવસ રાજકોટની સડક પર અમે લોકોએ એક કર્યો હતો. એ ભોગ બનનાર કોણ છે? એ કોળી પટેલના દીકરા દીકરીઓ હતા જે અગ્નિકાંડમાં હુમાયા. દલિત સમાજમાંથી હતા, મુસ્લિમ હતા, આદિવાસી હતા, મદારી હતા. કોણ હતા? પટેલ હતા. કોણ? તમને નથી ખબર. આ જ વિચાર કોંગ્રેસ પાર્ટીનો છે. અને એટલા માટે જ ખેડૂતોએ ખાસ સમજવાની જરૂર છે, આખા ગુજરાતે સમજવાની જરૂર છે કે સ્વતંત્રતાના આંદોલનમાં નારો હતો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આ વાત લઈને ગુજરાતના ખૂણે ખૂણે જઈએ, જાતિ અને ધર્મનું કુંડાળું તોડી નાખીએ અને સવાલ પૂછીએ ભૂપેન્દ્ર પટેલને કે બોલો પટેલ સાહેબ, મૃદુ થઈને ફરો છો, મક્કમ થઈને બીજા 25-50 હજાર કરોડનું પેકેજ ક્યારે જાહેર કરવાના? પૂછો સાથે મળીને કે ગુજરાતના એક ખેડૂતનું દેવું તમે ક્યારે માફ કરવાના? કહો કે ગુજરાતના ખેડૂતોને ટેકાનો ભાવ ક્યારે મળશે અને બાકી રહેલું નર્મદાની કેનાલોનું નેટવર્ક ક્યારે પૂરું થશે? આ સવાલ આપણે પૂછવાનો છે. અને આ યાત્રા એ પૂરી નથી થઈ, યાત્રા તો હવે શરૂ થઈ છે. હવે તો તમારે બરાબર ઠોકવાનો કાર્યક્રમ શરૂ કરવાના છે. अब तो भाजपा की पिटाई ठुकाई और कुटाई होगी.
હવે હમણાં બી જરા મૂડ આવ્યો છે. ખેડૂતો જે પ્રમાણે ગામે ગામ સમર્થન હે લાલજીભાઈ, એ લાલજીભાઈ કે એકદમ બિલકુલ. તો બધા તૈયાર થઈ જાઓ. કોંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં તમે જે ખૂણા પર કહેશો એ તમારી વચ્ચે આવીને ઊભી રહેશે. અને છતાં સાંભળો, કહી રાખો એડવાન્સમાં, ટીવી વાળા તો એવી જ પટ્ટી ચલાવશે. ક્યાં છે કોંગ્રેસ? કેમ કે એવું ચલાવવા માટેનું અમને બંડલ મળે છે. એમને કહેજો કે સોમનાથથી દ્વારકા અમારી ટીમના માણસો લઈને નીકળ્યા હતા. સાથીઓ, છેલ્લે એક વાત કહી દે, મારી વાણીને વિરામ આપું છું. માનની અમિતભાઈ, માનની તુષારભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારો બધાનો પગાર સરકારની તિજોરીમાંથી થાય છે. વાત સાચી ને? સરકારની તિજોરીમાં પૈસો આવે છે જનતાના ટેક્સનો, અને ટેક્સ કપાય છે દરેકે દરેક ચીજ વસ્તુ. આ ભાઈ મોબાઈલથી જે રેકોર્ડ કરે છે, મોબાઈલ બજારમાં વેચાય અને કોઈ ખરીદે, એમાંથી ટેક્સ કપાય. તમારા ખેતરનો બાજરો ને કપાસ એ બજારમાં વેચાય ને એમાંથી પણ ટેક્સ કપાય. એ સરકારની તિજોરીમાં જમા થાય અને એમાંથી ભૂપેન્દ્ર પટેલના માનનીય અમિતભાઈ ચાવડા બંનેનો પગાર થાય છે. તો મારો તો પગાર જ ના થાય જો દ્વારકાની સીમમાં કોઈ ખેડૂત પરસેવો ના પાડે, અહીંના કારખાનામાં કોઈ માણસ મજૂરી ના કરે, તો મારો તો પગાર જ નહીં થાય. અને એટલા માટે ભગતસિંહને જ્યારે પૂછ્યું કોર્ટની કાર્યવાહી દરમિયાન કે ક્રાંતિ તમે કરો છો, ક્રાંતિ ક્યાં હૈ? ત્યારે ભગતસિંહે કીધું હતું कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. અને નરેન્દ્ર મોદીને પૂછો તો કોઈ એવું કહે કે हमारा क्रांति से मतलब है अडानी और अंबानी की जेब में सत्ता. આ બે વિચાર વચ્ચેનું અંતર તમે સમજી લેજો. એક તરફ એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી છે જે સલમાન શાહરૂખના આમિર જોડે ફોટો પડાવે છે, વિરાટ કોહલીને અનુષ્કા શર્મા જોડે પડાવે છે, અને બીજી તરફ એ રાહુલ ગાંધી છે જે દાડિયાઓ જોડે, ખેત મજૂરો જોડે, ભાગિયાઓ જોડે, કિસાનો જોડે, શ્રમજીવીઓની જોડે ફોટો પડાવે છે. એક તરફ એ નરેન્દ્ર મોદી છે જે મનુસ્મૃતિમાં માને છે, એક તરફ એ કોંગ્રેસ પાર્ટી ને રાહુલ ગાંધી છે કે દેશના બંધારણમાં, સંવિધાનમાં સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરે છે. આપણે બધા જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. આપણે બધાનું કર્તવ્ય છે એ કર્તવ્ય સમજી ગુજરાતના જિલ્લે જિલ્લે જઈશું, તાલુકે તાલુકે જઈશું, ગામે ગામ જઈશું, ખેતર સુધી જઈશું, આખા ગુજરાતને જગાડીશું. અને દેવું માફ ન થાય ત્યાં સુધી આ મુહિમ, આ ચળવળ, આ આંદોલન, આ યાત્રા રોકાવાની નથી. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. મારી સાથે છેલ્લે નારો લગાવજો. હું કહીશ ખેડૂતોના દેવા માફ કરો, અને તમે કહેશો નહીં તો ભાજપ સાફ કરો. કરશો ને સાફ? તો ખેડૂતોના દેવા માફ કરો. 4 વાગ્યાની ચા પીધા વગરનો અવાજ નહીં ચાલે. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. લડેંગે, જીતેંગે. આવનારો દિવસ આપણો આવશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. યુવા અને જોશીલા અને ખાસ કરીને ખેડૂતોની, મજદૂરોની જે અત્યારની પરિસ્થિતિ છે ને જે પીડા છે એ એમના ભાષણમાં આપણે મહેસૂસ કરી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે કોંગ્રેસ યાત્રા દરમિયાન, કોંગ્રેસ આક્રોશ યાત્રા દરમિયાન જે સતત સાથે રહ્યા અને સતત લોકોને જાગૃત કર્યા. હું હવે પછી આપણા બીજા એક એવા વક્તા ભાઈ શ્રી હીરાભાઈ જોટવા જેઓ જુનાગઢથી આવ્યા છે, તેમને વિનંતી કરું કે તેઓ ખેડૂત આક્રોશ યાત્રાને સંબોધે. આજની સભામાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, વિપક્ષ નેતા તુષારભાઈ અને સમસ્ત મંચ, આપણે સોમનાથથી લઈને દ્વારકા સુધીની જે યાત્રા, એ યાત્રા છે એ ખેડૂતોના દેવા માફ કરવા, કમોસમી વળતર પૂર્ણપણે લેવું અને ખેડૂતોનો
અને કોંગ્રેસની એક વાત છે કે તમામ જણસી છે એમને ટેકાનો ભાવ આપવો, એમના માટેની યાત્રા કાઢી અને શરૂઆત કરી છે. ત્યારે હું એટલું કહીશ કે ભગવાન કૃષ્ણના ધામમાં જ્યાં એમણે રાજ કર્યું ત્યાં એ દ્વારકાધીશના સાનિધ્યમાં આ યાત્રા સમાપન થઈ રહી છે. ત્યારે એમના જીવનમાંથી આપણને જે લેવા જેવી વાત છે લોકશાહીમાં, કે ભગવાન કૃષ્ણ પણ એ વખતના રાજસત્તા ને યાતના અને પીડામાંથી, એમના મા બાપ જેલમાં હતા અને એ યાતના અને પીડામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. જેલમાં જેનો જન્મ થાય એ પણ એક ગોવાળીઓ થઈને ગાય ચારતો હોય, ત્યારે કથાકાર વર્ણનતા હોય કે દૂધ માખણ કાનો છોરતો, અથવા જે મૈયારાણ દૂધ લઈને મથુરામાં જાતી ત્યારે એમના મટકા ફોડી નાખતા. ખરેખર ઇતિહાસ તપાસો તો એ વખતે પણ કચ્છ રાજાએ પહેલી વખત દૂધ અને દહીં ઉપર ટેક્સ નાખ્યો હતો, એટલે કે જીએસટી. એટલે કૃષ્ણ એક ક્રાંતિકારી માણસ હતા. એમણે ગોવાળિયાઓની એક ગોવાળ મંડળની રચના કરી, અને ગોવાળિયાઓ જો દરેક ઘરમાંથી આવે તો જ દૂધ દહીં એનો વેચવા જાતી હોય ને રોકી શકાય. અને એટલે જ એ જ્યારે મથુરામાં દૂધ દહીં વેચવા જતા તો એમના મટકા ફોડી નાખતા, અને દૂધ દહીં છે મથુરાની નગરી સુધી ક્યારેય પહોંચવા ન દીધું. એવો ક્રાંતિવીર કૃષ્ણએ આપણને રાજ સત્તા સામે વિરોધ કેમ કરવો એ શીખવાડ્યું છે, અને એના સાનિધ્યમાં છે. અમને તો ગૌરવ છે કે અમે એના સીધી લીટીના વારસદાર. અને એ કેટલી વખત જેલમાં નાખે, કાઢે, 6 મહિના રાખે, લાઈફ ટાઈમ રાખે, કોઈ ફેર નથી પડતો. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે યા તો જેલમાં આવો યા તો ભાજપમાં આવો. અને આમના માટે એમની પાસે ઘણા બધા કિમિયાઓ છે, અને ઘણા બધા મિત્રો આ કારણે જતા પણ રહ્યા છે. બધાય તો જીલતા પણ નથી, એટલે થયું પણ એવું. પણ મને એમ લાગે છે કે હવે બધા ક્રાંતિવીર છે. એમને જેલમાં લઈ જાય ન લઈ જાય કોઈ ફરક નથી પડતો, પણ આ સરકારને સુપડા સાફ કરીને રહેવાનો ખેડૂતોનો જે આક્રોશ છે, ખેડૂતોનો જે સૂત્ર છે કે દેવું માફ બાકી ભાજપ સાફ, એમાં આપણે બધાએ આજથી તાકાતથી વળગીએ કે ભાજપને સાફ કરવા સિવાય છૂટકો છે જ નહીં. એ વખતે હું આપને ખાલી એક દાખલો આપવા માંગુ છું કે બમણા દૂધના ભાવની વાત કરે છે. એમાં એક જ વાત કરવી છે કે આખા સૌરાષ્ટ્રના કોંગ્રેસની સરકારમાં જેમને સમજ પડતી હતી એવા કોઈ પણ વડીલને પૂછીએ કે એક ખાંડી માંડવી સામે 1 તોલું સોનું આવતું હતું કે કેમ આવતું હતું ને? 1 તોલું સોનું ને 1 ખાંડી માંડવી, 5-7 ખાંડી માંડવી થાય તો 5-7 તોલા આવી જાય, અને જેને 20-25 ખાંડી માંડવી થતી તો 20-25 તોલા આવી જતા, જેથી છોકરાઓની સગાઈઓ આરામથી થઈ જવાતી. ગોધરા સુધી જવું પડતું નતું. આ જેવી એ સરકાર અમને જોઈએ, ડબલ નહીં. આજે પણ અમારે એ સરકાર જોઈએ કે 1 ખાંડી માંડવી સામે 1 તોલું સોનું મળવું જોઈએ ને મળવું જોઈએ. એ જ સરકાર પાછી જોઈએ. મને તો કોઈ કીધું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કોઈ કહે કે સોના જેવી સરકાર. એ સોના જેવી સરકાર આજ પણ અમને યાદ આવે છે, કોંગ્રેસની સરકાર હતી. અને જો કોંગ્રેસની સોના જેવી સરકાર પાછી આવશે તો જ 1 ખાંડી માંડવી બરાબર 1 તોલું સોનું થાય. બાકી તો અટાણે એમણે બમણા ભાવ કરી દીધા હોય તો 1 ખાંડીમાં 2 તોલા આવવા જોઈએ, એને બદલે 4-5-6 ખાંડી માંડવી જાય ત્યારે 1 તોલું સોનું આવે. 1 લીટર દૂધ હોય તો ત્યારે 1 લીટર ડીઝલ પેટ્રોલનો ભાવ ઘણા વર્ષો સુધી હરખાયેલા. હવે શું થયું? તો આ સીધી જ વાત છે કે આપણે પશુપાલકો તરીકે દૂધની આવક, યા તો સૌરાષ્ટ્રનું સોનું, ખાસું સોનું એટલે મગફળી, એમની 1 ખાંડી 1 તોલું સોનું એ જે મળતું હતું, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, કારણ કે એ ભગવાન જે કેવો હતો
કે જેલમાંથી નીકળ્યો ત્યારે જન્મો ત્યારે રાજસત્તા કેમ બદલાવી એમણે આપણે શીખવાડ્યું છે. લાંબી વાત નહીં કરું, ઘણા બધા નેતાઓ બોલવાનું છે. આપણને પણ એ જ આશીર્વાદ અહીંથી આપે એટલી જ એને પ્રાર્થના કે આ સરકારને કેમ બદલી શકીએ એમની અમને તાકાત આપ, બીજું બધી કોઈ જરૂર નથી. અમને સોના જેવી સરકાર આપ ખેડૂતોને કે ફરી વખત એ દિવસો અમારી પાસે આવે કે અમને એક ખાંડી માંડવી બરાબર એક તોલું સોનું મળે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હીરાભાઈ. હું વિનંતી કરું આપણા પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશને, એ પહેલા મને અમિતભાઈ પાસેથી અમે એક રજા લેવા માંગીએ છીએ પ્રમુખ સાહેબ, કે આખી યાત્રામાં આપ શીર્ષ નેતૃત્વ જે કોંગ્રેસનો કહેવાય એ જે સંઘર્ષ કર્યો છે, તો એ સંઘર્ષને અમે ક્યાંક એવી રીતના અહીંયા ભગવાન દ્વારકાધીશનો ઉપેરણો ઓઢાડી અને આપ બધેનું અમે સન્માન કરવા માંગીએ છીએ. અને બીજી આ સન્માનની જે અમે ટાઈમ લેશું એમાં આપ સૌ જે વડીલો અહીંયા બેઠા છે એ સમયની મર્યાદામાં સમજી અને પણ સમયની મર્યાદાને સમજી અને પોતાનું જે પણ વક્તવ્ય છે એ એવી રીતના આપે કે જે લોકોના દિલમાં ઉતરે. હું વિનંતી કરું પૂંજાભાઈ વંશ. કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી શરૂ થયેલી યાત્રા આજ દ્વારકાધીશના શરણોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમાપન કરવા જઈ રહી છે. ત્યારે સભામાં ઉપસ્થિત મંચસ્થ ગુજરાત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ, ઉપસ્થિત સારાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી આવેલા